કાજલ બેનની કઈ વાત કરું, ઠાકોર ફેમિલીની વાત કરશો કે ઠાકોર ફેમિલીનો મેં ગઈકાલે બ્લોગ જો તો ખરેખર એ મેં સીન જોયું ને તો આંખમાંથી પાણી આવી ગયું નહીં રતિકા. કાજલના પપ્પા રડે છે કેમ કે એવરી ડે જ્યારે કાજલ આવતી હતી કરણજી આવતા હતા એમની જોડે, તો પછી આ વખત બચારી એકલી કાજલ કેટલી બધી રડી તું જો. કરણજી જોડે અને કાજલ જોડે જે બધું થયું છે બિલકુલ ખોટું થયું છે કેમ કે બચારી માસૂમ છોકરી છે મોહ પરથી નહીં રતિકા. હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ અને હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ, તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ જુસ્ના. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો ગાઈસ બધા લોકો ચા પીવા માટે બેસી ગયા છે અને એક વસ્તુ બતાવું, જોઈ લો અમારી બેન. બકા બીજે કે ચમચી જ ના મળી ઘરમાં, હે? ચલાઈ દીધો. શું કહ્યું? નાનો ચમચો લાવી દીધો. પણ ચમચી વાળા ઘરમાં છે આપણી. મને તો કોણ હોડો હવે. બોલો. પી લેવાની. પીહુ તઈ ગાડી મમ્મી આવું કરે છે તારી? ના, ના તો ભાઈ. મમ્મી શેનથી ખાય છે? તો ટોસ ખાઈશ. ટોસ ખાય છે એમ? ટોસ ખારી. એવું ખાય એમ ને? પીહુ આ કેવા કરીને આવી બેટા? હું દોડતી હતી ના હા. તો ઠક્કર વાગી. ઠક્કર વાગે એમ ને? જો લો ગાઈસ કેટલું ખતરનાક વાગે. પાટો લગાવ્યો તો હજુ ઉખડી નહીં શું? જો જરાક બકા છોકરીનું. અમે તો અહીંયા તારી છોકરી કેટલું ધોર રાખીએ. હવે કહું તને એક વાત. હા. એ 11 વાગે રમવા જાય ને થી હા. 10 વાગે નહીં સવારે 9 9:30 વાગે ઉઠવાનું. હા. પછી 10 વાગે નહીં ધોઈને 10:30 11 વાગે નીકળી જવાનું. હા. તે 12 વાગે ખાવા આવે 1 વાગે ઉઠા અને પછી 1 વાગે રમવા નાહી જાય તો ડાયરેક્ટ 4 4:30 પછી 4:30 પાણી પીને નાહી જાય હા. ડાયરેક્ટ 7 અને 7 વાગે પછી નાહી જાય તો 9 વાગે નાહી જાય ડાયરેક્ટ 12. ઓહો. એવું તે તમે જાણે કે તેલા તો કે પણ નવરોજ મારો પડતો ખિસ્સામાં લઈ. ખિસ્સામાં લઈ લઈએ પોતે. તું કોને જાય ને તો હું તારું ખિસ્સામાં ચલો લઈ. ખરા ખરા જંગા સાચું કહે છે મમ્મી કે જૂઠું કહે છે? સાચું બોલજે. એવું નહીં, જો હું 9:30 કે 8 વાગે ઉઠી જાઉં પછી નહીં ધોઈ ખાધું બનાવીને પછી રમવા જતી રહું પછી ખાવાના ટાઈમ પછી ખાઈને પછી જતી રહું પછી પાણી પીને જતી પણ રહું. ફોન લઈને જવું છું કે નહીં જતી એમ કહું છું. દુકાને ને બધે લઈ જતી. દુકાને જાઉં છું પેલી અમુક બાજુ વાર. લઈને નથી જતી. તું નાવા જાઉં છું ત્યારે તું લઈને જાઉં છું. અને એની ખાસ વાત બીજી બતાવ કે જ્યારે એની બેન પર જો કિટ્ટા બુચ્ચા બહુ થાય ને ત્યારે આખો દિવસ મારો ફોન એની જોડે હોય. સાચું બોલજે. હા હા. હા, બસ કેમ કે કોઈ રમવામાં પણ ગાઈસ હવે આની થોડીક પ્રોબ્લેમ શું છે ખબર? આને બોલવા જોઈએ. હા. હા, આનું થોડું દિમાગ ગુસ્સા વાળું છે. હા એવું લાગે છે મને નહીં? અહીંયા બહુ ગુસ્સો કરે છે આ તો હા. નહીં? એને ભાઈ જો કિટ્ટા બુચ્ચા થઈ જાય ને એટલે આખો દિવસ એને ફોન આપી રાખવાનો. અને પેલી બેનપણી તો બોલે જ નહીં. બોલ જ નહીં. એટલે હું મમ્મી કોણ જોડામું એટલે આખો ફોન એ લઈ લે. ચાલો ગાઈસ હવે બધા લોકો ફ્રેશ થવા માટે જાય છે પોતપોતાની રીતે. બધા લોકો ફ્રેશ થઈ જાવ બરાબર? ચલો ફ્રેશ થઈ રીતિકા પહેલી ફ્રેશ હશે? એટલે પહેલે તું નહીં ને? એટલે રીતિકા પહેલે ના હશે એમ કહું છું. મારા ભાઈ આનંદથી તો બાપરે ઘરનું અડગોલું થઈ ગયા. હા સાચી વાત. તો ચાલો ગાઈસ હવે ફટાફટ બધા લોકો ફ્રેશ થઈ જાય છે. તો ગઈકાલે ઠાકોર ફેમિલીમાં કાજલબેન તો એના ઘરે ગયા. હવે એક કાજલબેન ઘરે ગયા અને અમારી જોસનાબેન અમારા ઘરે આયા. શું કહેવું નહીં? શું offer તો? હા? ગયા વખત તો વેકેશન ટુ વેકેશન રહેલા ખરા હા અને આ વખતે તો મોડા આયા. હા. જાય. તો ગાઈસ કાજલબેનની કઈ વાત કરું, ઠાકોર ફેમિલીની વાત કરશો કે ઠાકોર ફેમિલીનો મેં ગઈકાલે બ્લોગ જો તો ખરેખર એ મેં સીન જોયું ને તો આંખમાંથી પાણી આવી ગયું નહીં રતિકા? એ સીન જોઈને તો હું બધી કે 3-4 વિડીયો એક જ જેવી મૂકી છે અને હું અત્યારે હા આવી ગઈ. કાજલના પપ્પા રડે છે કેમ કે એવરી ડે જ્યારે કાજલ આવતી હતી ત્યારે આપણે કોણ આવતું હતું એમની જોડે? જે પેલા એમનું નામ શું? કરણજી આવતા હતા એમની જોડે. તો પછી આ વખત બચારી એકલી કાજલ કેટલી બધી રડી તું જોવું તો. તું જો પેલા પહેલી વખત આવીને ગઈ. ના કેટલી વખત આવી છે પણ વેકેશનમાં એના husband હતા ને એની જોડે લેવા આવેલા. હમ. અને આ વેકેશન કરી ગયા તો નતા એટલે. નતા એમની હસબન્ડ જોડે અને એના પપ્પા તું રડે તું જોવું તો જુસ્ના. છોકરીના તો બાપનું હા, બાપને તો લાગે કેમ કે એમની છોકરીનું ઘર ભાગી ગયું. એમના જમાઈ એક્સપાયર થઈ ગયા. હવે કાજલ આફ્ટર લોંગ ટાઈમ એમના સાસરીમાં એમની ગઈ. ઉંમર મારા જેટલી હશે ને હા એમની તમારી જેટલી છે ઉંમર નહીં? મારા જેટલી જ છે ઉંમર. પણ ખરેખર ગાઈસ જો કરણજી જોડે અને કાજલ જોડે જે બધું થયું છે બિલકુલ ખોટું થયું છે કેમ કે બચારી માસૂમ છોકરી છે મોહ પરથી નહીં રતિકા? એને હા નહીં શું કહેવું? તને ઉંમર પણ બહુ નાની છે. ઉંમર પર બોનવાની છે. મને જિંદગીમાં જોયું છું. કશું નહીં યાર શું કશું નહીં. હજુ તો મોજ શોખના દિવસો ઉપરથી એમના. અને આ ઉંમરમાં આવું એમના. એ જ ને. તો કઈ નહીં બચારા ઘેર ગયા હોય. એમની સાસરી સારી છે કે ટેન્શન નહીં. સાસરી સારી છે પણ એક વાત નહીં કહેવત નહીં કીધી
પિયરમાં મા બાપ ને સાસરીમાં પતિ ના હોય ને તો એ જીવું નકામ. જીવું નકામું કહેવાય, એ વાત શું સાચી કહેવાય. આખું આમ એક સુમસામ લાગે. હે હા, સાસરી તો પતિ જોઈએ જ. જોઈએ તો જે હરીભર્યું લાગે. હરીભર્યું લાગે અને બોલચાલ ગમે તે આટલી નાની વાત થોડું બતાવી હા દઈએ કઈ. સાચી જે વાત. કહે કે બે પતિ પછી પત્ની કહેવાય વાત. સાચી વાત. અને પિયરમાં મમ્મી પપ્પા હોય તો જ તો મન જ લાગે. મન લાગે. સાચી વાત. હું જો કાલે મમ્મી ઉંદરા જવાની હતી ને હા. તો હું કાલ રવિવારે કઈ આવી હા ફૂલ બાર પડ્યો આમ. મમ્મી ઉંદરા જવાની હતી હા. તો હું ઓલું પેલી કઈ લાઈટ ઓય લાડુ નાણીસ. મમ્મી કાલે ઉંદરા જવાની હતી ને હું રવિવારે મેં આવવાનું નક્કી કરેલું પછી મમ્મી કે હું ઉંદરા જવાની કે મેં બ્લોગમાં જોયેલું મમ્મી કે ઉંદરા જવાની કે મેં ના કીધું, હું પણ અમારે ઘેર જવાની. જવાની તો મેં એવું વિચાર્યું તો મેં કહ્યું મમ્મી નહીં અને પપ્પા જતા રહેવાના તો પછી હું જઈને શું કરું તો પછી અમે આખો પ્રોગ્રામ Cancel કેન્સલ કર્યો રાખ્યો. અને પછી સોમવારે મમ્મી આવી તો મમ્મી હંગાતે જાય ઓકે તો ચાલો મિત્રો હવે બધા લોકો તમે ફ્રેશ થઈ જાઓ પછી આપણે મળીએ. ઓકે બાય. મમ્મી આવી ગયા છે બજારમાંથી. શું લઈને આવ્યા શાકભાજી મમ્મી? શાકભાજી લાવી કોબીજ બટાકા ને ટોમેટો. કોબીજ બટાકા ને ટોમેટો. ગઈકાલે મેં બનાવેલા મમ્મી બપોરે. મને ખબર નહીં આવી. કાલ કે શું બનાવેલું મેં કોબીજ બટાકા ને વટોણા બનાવેલા. રૂહી શું લઈ ગઈ કે હા તો મમ્મી આજે શું મને તો ફૂલેવા લાગ્યો. આજે તો મમ્મી એટલે લાવી ને આવતા માની ખાવું ભાઈ. શું ખાવા હે હા બસ મસૂરની દાળ બનાવો. પણ મમ્મી તને ખબર ના હોય તો કરાવે છું. તો હું કાલ નથી ઘેર. હે જો બસ બધે મસૂરની દાળ જ કહે છે. મારી મસૂરની દાળ. જો લો મારી મસૂરની દાળ. આ મસૂરની દાળ. તો ગાઈસ બધા જ લોકો ફ્રેશ થઈ ગયા છે સિવાય હું, કેમ કે મારે થોડું કામ હતું એટલા માટે. તારી દાળ? કેટલા જણ ફ્રેશ નથી થયા? 2 જણ, દાદા ને તમે. હા બીજા બધા થઈ ગયા ને તો વાંધો નહીં. તમે શું કરો છો? કપડા વાળી છો. પછી વાળીને બધું મારું જીજુનો ફોન આવેલો? આઈને ગયો. આઈને ગયો એમ ને? કે ના કે દૂધ ઉકાળી પીધું એટલે કોણ? ખબર ને ભાઈ નીલેશ તો હા. મેં કેમ દૂધ ઉકાળીને પીધું ચા કેમ ના પીધી તો કે દૂધ ઉકાળીને પીધું અને કે ચા નાખીને ગાળા કોણ કે ગાળતા યાર. એટલે કે ગળણીની એક વાસે વધી જાય ને એટલે કે તો મેં મય એટલે કે આ તો કે બાળકો અને પછી એક ટીમ પાસ હતું કેમ તે બધાને કીધેલું કે તું જુદા રહ્યો છું? ના સાસુ સસરા કોઈ નહીં કીધું છે? ના તો ગાઈસ એમનું અલગ ઘર છે તમારું નહીં ને? હા. હા કારણ કે અમે બધા વિડીયોનું કામ કરીએ છીએ એટલા માટે હા એટલા માટે બ્લોગનું. બ્લોગનું. જો લો ગાઈસ આ જેમ કે પેલું કાજુ બદામ ખાતા હોય ને એ રીતે ખાય છે બોલો નહીં? સાડી પહેરીને માં સાડીના દોરા ઉકેલી નાખ્યા. કોની મમ્મી ઉકેલે? બધી ફરક ખાના. કોણ એવું ખાઈ નાખ્યું? ઓ મમ્મી તું ગઈકાલે આપણે મોમન ઘેર ગઈ ત્યારે ત્યાં બુટ્ટી પહેરી ને ઓહ. મકુ મમ્મી નવી નવી કેમ લાગે છે? એમ નહીં મને હે ને તે આ ઉનાળામાં પરસેવો વાળો ને એટલે મને નહીં ગમતું પહેરવાનું. બરાબર. દર ઉનાળામાં તો હું કાઢી જ નાખું. હમ ને લઈ જજે હે. ઓય આજે હું બજારમાં લઈ ગયો ને ત્યાંના બધા લોકો જોઈ રહેલા આના બહાર જોઈને કે ચંદ્રમુખી કે એને બહાર જો ખાલી સ્ટ્રેટ કરાય સ્ટેટ નહીં કરાવવાના બધા. આજે વહેલા વહેલા કપડાં ધોવો છો તમે? વહેલા જોઈ નાખું કારણ કે ફ્રેશ થઈ જાય અત્યારે કપડાનું કામ પૂરું થઈ જાય ને તો નવરા લાગે. નવરા લાગે ને એ વસ્તુ સાચી બપોરમાં ધોવાના ને એ કામ થાય. સાચી વાત તારી. અને બધે વહેલા નહીં નાખે નહીં હા શું ચાલે? ધોઈ નાખવામાં છે. ઓકે પપ્પા તો હવે કુલરમાં પાણી ભરશે કારણ કે ટાંકી 85 લીટરની છે એટલા માટે પાઇપ જ જોઈએ. જો અંદર પાણી જાય છે અને જોજો ગઈકાલનું પાણી છે પપ્પા હજુ પણ થોડું હો પણ ફૂલ ના થઈ જાય ધોર રાખજો. ફૂલ કરવાનું છે? ઓકે શું કરો છો તું? બ્લોગ બનાવું એડિટિંગ હવે એમ? શું વાત છે. હવે રોજે રોજ મમ્મી તારે ટેન્શન નહીં માથું વરાવવાનું. મારે તો હવે મમ્મી કેટલું બોલશે જશે ખાલી આખો દિવસ. સવારમાં ઉઠું તો અહીં મારા કડા પા છોકરાના તે નેહાર નાહી જાય ને તો મને શાંતિ. સમજી નહીં? વાહ વાહ વાહ. અને મોસ્ટ ઓફ ધ પીહુને જ મમ્મી પાછળ બહુ ટાઈમ પકડે છે નહાવાથી લઈને કપડાં પહેરવાનું બધું જ. અરે આમાં હું મમ્મી અરે ટીકા ભાભી પેલા તળવ્યા ને હા. ગોઠ્યા તો વીડ લઈને પછી બધા વીડ અરે ત્યાં ભાભે ગોઠે જોયો તરવે આ હાથ જેવડા ચાવાય નહીં મારી તો ચવાઈ જાય ચવાઈ જાય ખરેખર 10 કિલો વજન તો પાકું જ છે હો તારું. 20 કિલો 20 કિલો 20 કિલો 20 કિલો વધારી જઈશ ને? વગાજો ફૂંકાઈ ગઈ છે. શું કહી ગઈ એ રિબિંગ ગલે મમ્મી જે લાલ પટ્ટી વાળી દોરી કઈ ગઈ? તો વાર લાવશે તારું ટીકા. હજુ લાવશે ત્યારે? તો બધું લેવા જવાની હેવાય આજે. તું શું તું કેની આ રૂહીનો બૂટ કે આ એક તો બૂટ છે એક નહીં પણ ગઈકાલે એક બે અને અહીંયા જો કઈ મૂકે હા નહીં આ લોકો બૂટ કઈ મૂકે છે એક સ્ટેન્ડ લાવતા નહીં કઈ બૂટ મૂકે છે જો તો હું ટીચરને 30 રૂપિયા આપી દઉં છું એકદમ નહીં આપવાનું. હે હા તે બદલાય નહીં આ KG1 માં રહ્યો KG2 માં આવી મમ્મા બદલાઈ ના એક જ તારીખ ચાલે.
પણ એને ટોઈ નાખ્યું છે આઈ કાર્ડ. એક ના ચાલે અત્યારે બધાને મેસેજ કર્યા બાપા તમને તેમનું સમજાવવાના. 30 રૂપિયા જોઈશું બેટા. રોજ આવું હોય હે ઓવા. અમારે ઘેર તો રોજ આવી રખજે કોઈ વખત. આ જો સ્કૂલ ચાલશે ને એટલે આ બધા જ પાગલ બની જશે. પણ અમારા બાજુ કેવું હોય ખબર હા અમારા બાજુ કેવું હોય ખબર એની મમ્મી સોટી લઈને નીકળ્યા અને છોકરાને માટા ઘેર લાવ્યા માટા નવરાને માટા મૂકવા જાય સંભળાય એવું એવું પણ તું તો પીહુ નહીં મારતી ને. એટલું માટને સારું તેને કહેતી હતી જો અમની મમ્મીઓ કેવું મારું તને હું મારું તો સુધરી જા પણ ના સુધરી હવે એને બરાબર સ્ટીક રાખજે તું મારજે હું તને કહું હું મારું હા. ના 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 સુધારજે ભણી કહી દઈશ મારે નહીં તો ગાઈસ મારે હું જ્યારે નાનો હતો ને ત્યારે રાજુ કાકાની રિક્ષા મેં બંધાઈ હતી અને રાજુ કાકાની રિક્ષા ત્યાં દુકાને આવે ને તો મને ખબર પડે કે રાજુ કાકાની રિક્ષા આવી છે. ના, એમનું કંઈક ગીત વાગતું હતું રાજુ કાકાનું અને સનેરો હા, સનેરો. સનેરો ટાઈમ થઈ ગયો જાવ ને હું સનેડો નથી બકા. ખરેખર એ દિવસો ગાઈસ બહુ જ એટલે બહુ જ સોનેરી દિવસો હતા અને જ્યારે રાજુ કાકા રિક્ષા આવે ને ત્યારે હું સંતાઈ પણ જાઉં અને મને ઉચકીને રિક્ષામાં બેહાડે બોલો એવા દિવસો હતા સ્કૂલે જવામાં એવા છોકરાઓ મારા છે. તો કઈ નહીં ગાઈસ ચલો હવે નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયો છું કેમ કે આજે હું છેલ્લો ફ્રેશ થયો છું બીકોઝ મારે થોડું કામ હતું આ લોકો પહેલા ફ્રેશ થયા હું લાસ્ટમાં ફ્રેશ થયો છું તો ફટાફટી જઈએ છીએ શું આ લોકોને સ્કૂલે મૂકવા માટે. ઓકે ચલો ચલો બેટા સ્કૂલે બેગ લઈ લો. હવે સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે આ લોકોને. ડર લાગે છે રૂહી પીવું કેમ આજે એમના ટેટના ટીચર આલવાના હા એકલા બી લાગે હે ને મારશે એવું છે ના મારે બેટા પેલું જ ટીચર આલવાના એ રેડી ના બેટા રડવા નહીં જો ઓય તારા કરતા તો અમારી રૂહી સારી કહેવાય બે યાર ઓય તારા કરતા રૂહી સારી કહેવાય બેટા અમારી રૂહી તો બિલકુલ નથી. તું કર રડી લી બેટા હે તું જવાનું છોકરાની તું પોલીસ નહીં બનવાની જો તો પોલીસ તો રડેના પોલીસ તો રડે નહીં તારે નહીં રડવાનું બેટા અરે પોલીસ નહીં ચલો ચલો રડીશ નહીં બસ ચૂપ થઈ જા બેટા યાર તું થોડું પાણી પી લે હેડ એટલે થોડું મને હરડું છે લે લે પાણી પી લે થોડુંક લે રડવા ના આવે તું મૂકી દે તારા કરતા રૂહી સારી કહેવાય બેટા રૂહી તો રડે નહીં તું રડું છે બોલ વીર તાર સ્કૂલે જવાનું હે તું ગાઈસ સ્કૂલે આગળ જ છે સ્કૂલ હવે પ્રાર્થના સભા બેસી ગઈ છે હવે એને મૂકવા જઈએ ચલો હાલો મિત્રો પીહુ ને રૂહીને બંનેને સ્કૂલે મૂકીને ઘરે પાછો આવી ગયો છું અને જમવા પણ બેસી ગયા છે અને મસ્ત મજાનું જો મગની દાળ બનાવી છે જોડે છે મસ્ત મજાની પ્યાજ અને એ બધા જમવા બેસી ગયા છે અને રાત્રે ગાઈસ બનશે આજે મસ્ત મજાની દાળ બાટી એટલે અત્યારે મગની દાળ ખાઈ લઈએ છીએ નહીં જીગા રાત્રે દાળ ને અત્યારે દાળ દાળ બાટી અલગ આવે બકા પેલું અમે તો મારા બધા પકોડી કમેન્ટ કરીને કહી દઉં આજે પકોડી કાલે બનાવવાની જ છે ને હા તારે આજે આપણે ગીત ચાલો હું કમેન્ટ કરું પકોડી કેટલા લાઈક 100 લાઈક ખાવી જોઈએ પીહુ રડતી હતી તારી સ્કૂલે જવા માટે બોલ મામા મારે સ્કૂલ નહીં જવું કે મને ઘરે પાછા લઈ જાવ કે ત્યારે રૂહી બચારી કે ના સ્કૂલે તો જવું પડે કે બધા અત્યારે હા હું બજારમાં જઈએ રૂહી પીવું ટિફિન બોક્સ પેન્સિલ હંચો પછી નોટબુક એમ તો આપણે લેવા જઈશું અને પોલીસ સ્ટેશનની જોડે મળે છે સસ્તી હા. પણ 40 રૂપિયા ભાડું થાય એમાં બે જણ જઈએ તો તો 40 રૂપિયા બચાવવા માટે તું ત્યાં નહીં જવું 40 રૂપિયાની એક નોટ ના આવે વાહ વાહ પણ બધું કમ્પ્લીટ અપ ટુ ડેટ લઈને આવજો અને બંનેનું ટિફિન બોક્સ જો બોટલ કાકા અડધું વધશે ને તારા માટે છોડી દઈશ એવું નહીં બકા અમે જો કે હું ચોપડા તો લઈ આવીશ ના નહીં કેમ કે દૂર જવાનું આવીશ જોડે કેમ તું હતી આવીશ પેજ કમ્પ્લીટ લેવા પડે અરે યાર વાહ વાહ કારણ કે ગયા વર્ષે પેજ લાવી ને તો છોકરાને બહુ ગમેલા એમ નહીં અત્યારે તું જઉં છું ને તાપમાં પણ જે લાવું ને એ બધું જ સાથે જ લાવી દેજે એટલે ફરી જવું ના પડે હા ચોક્કસ હું આવું એનો વેટ કરું જો હા, હા. કાકા આવીએ ને તો કશું ઠંડુ બંડુ બનાવી રાખજે ઠંડુ નહીં બકા હું એ જ કહેવાનું હતું કે તું આવું તમે આવો તો મારા માટે લસ્સી લેતા આવજો ના લેવાય પતંગ દવા દે વાહ વાહ એટલે પાણી બોટલ લઈ લે ચિંકુસ કાગડી ઓય પાણી બોટલ લઈ જા પાણી બોટલ લઈ જા એકલી આવી પડે બહુ તરસ લાગી અમે તો જોજે તો પાણી બોટલ અને એક કામ કર અંદર અંદર બચાવવાના તો 50 બચાવ 10 20 રૂપિયા ને બચાવવાના એમ પેલી લીંબુ નીચાડીને જા હા નહીં બાપરે આવું 20 ડિગ્રી તાપમાન થઈ ગયું છે કઈ બહુ થયું 38 ડિગ્રી તાપમાન છે તો પણ નહીં લાગતો 20 ડિગ્રી તાપમાનમાં તો ઠરી જવું ફરી જવાય હા તો -સેલ્સિયસમાં કેવું હોય તો ચાલો ગાઈસ હવે બધા લોકો આરામ કરે છે અહીંયા તો મારો વીર પણ જો વીર ઊંઘી રહ્યો ત્યાં સુધી આ લોકો જગાય છે બજારમાં બાકી કુલર એને જોડે જ રાખ્યું છે જે કદી ઊઠે નહીં સિમ્બા અહીંયા શાંતિથી ઊંઘી ગયો છે જો ઠું કરી લેજે એટલે પડી ના જાય ચો ભૂત આઈ ના જાય એમ બજારમાં સારા ભૂત એટલે પાણી એઠું કરવું પડે બકા ભૂત જેવી હું ને ભૂત મને જન ઘટાડે ગતારે અને હું
આ લઉં છું ને બધું આપણે ના ઘડિયાળ એમ લીધેલી હા ત્યારે કંઈ મેં કંઈ મૂકેલું પણ તમારે ખરેખર તમારે 2 કલાક તો સાચા જ છે 2 શું 2.5 કલાક થશે 3 કલાક હું 1.5 કલાક વધનો બોલું હવે અમે 4 વાગે આવીશું બકા બજારમાં જઈએ તો સારી રીતે ફરી નાખી ફરી નહીં વાહ વાહ જાણ કે ભાભી ફરવાના પકોડી દાબેલી પછી સોડા બોડા પી નાખી આયો. તમારી તાકાત નહીં તમે ઘરે જ ના ઉતરા લે ગાઈસ ફાઇનલી કેટલા વાગે ગયા હતા 4 વાગવા આવ્યા છે લેફ્ટ રાઈટ લેવડાઈ લેફ્ટ રાઈટ અમારી બકા પરેડ કરવા જાવ તો લેફ્ટ રાઈટ થાય જ ને પરેડ એટલે પરેડ કરતા એવું એવું બધા દુકાનવાળાને બોલીને ભાવ કરીને પાછું લેવાનું પણ મોંમાં કે પૈસા આપી દેતા હોય તો એવા આપી દે પાકીટ ખાલી થઈ જાય ઓહો તમે તો મારા માટે લાઈક છો ખબર વેટ લઈ લો કે એ વીર માટે લાવે હા ભાવ થઈ ગયો શું થઈ ગયો આખું બજાર ફરી વાવ પાણી બોટલ ખોલવાની સિસ્ટમ બહુ સરસ છે જોયા ખોલો આમ દબાવવાનું આમ પણ છોકરાને આવડશે ખાલી આમ જ દબાવો આ સ્ટીલ આવે હમ અંદરથી સ્ટીલ આવે હા તો વાંધો નહીં જોરદાર સ્ટીલ આવે સ્ટીલ આવે આ કેટલા? હા 230 એક બોટલમાં 230 રૂપિયા પણ સ્ટીલ છે અંદર 250 રૂપિયા કીધેલો 250 રૂપિયા સ્ટીલ એટલે સારું કહેવાય નહીં સ્ટીલ એક જ મની બોટલ હે? એક બોટલ હા હા જેને જે કલર જોઈએ ગમે જાય આખી આમ ખોલો ને ઓ વાવ આમ આ દબા ને એક જગ્યાએ તો બે બોટલ ને બે નાસ્તાના ડબ્બા હમ. 1800 ઓહો ભાઈમાં કોઈ ભાઈ અમે ધીરુભાઈ અંબાણીના છોકરા નહીં ભાઈ એમાં કહેવાય પાછું મૂકી દીધા મેં એટલે મગુ ભાઈ વ્યાજબી કરાવવું હોય તો વાત ઠીક છે અને પણ અમાર અહીં પાછળ રેન મગો પપ્પા બોલશે પછી આ નાસ્તાના ડબ્બા છે. વાવ સ્ટીલ આવે. જોરદાર આ જો એક્સ્ટ્રા આવે આમાં મગની દાળ તમે ભરો કે કઢી ભરો કશું જ ના રહે. કશું થાય નહીં જો આ ખરું ને એક જોરદાર આ કશું વેરાય નહીં બોલ હા આનું સાચું છોકરાનું આ 350 એક ડબ્બાના ઓ બાપ રે એક ડબ્બાના 350 રૂપિયા સારું કેટલા આલ્યા ને 650 આવે ને આપણો ભાવ અરે થાકી 650 ગયા આવે. બે સેમ જ ચાય બે સેમ જ છે કલર હમ અને આ 650 ના બે 700 રૂપિયા કીધું. બસ એમ છે એમ ને તો વાંધો નહીં જાજો પછી આ તમે કેટલા પૈસા ત્યાં લેલા બધે પૂરું થઈ ગયા એવું લાગે છે આ જો કશું છે જ નહીં આટલાનું જ એટલું ઓહો એવું પાર્સલ તો ગાઈસ એની મમ્મી ગઈ ને ત્યાંનો ઊંઘી રહ્યો છે ઉઠ્યો નહીં પેલા છે મારવા માટે પછી આ 70 રૂપિયાનો પેન્સિલનો બોક્સ હજી પિયુષ આ કંપાસ છે પણ એક કંપાસ એવો હતો ને 500 રૂપિયા ઓહો 500 રૂપિયા કંપાસ કેવો હતો ના ભાઈ મગું મળતું નહીં લેવો નહીં લેવો. માટે ઓનલાઈન આ શું લાયા? એ પેન્સિલનો બોક્સ ના કલર પેન્સિલ બોક્સ કલર બધી વાત એ મને આ શું હશે કહો? આ વ્હાઇટનર ના રબર રબર છે ને રબર વાળી લિપસ્ટિક છે અલા બરે રાજુ રાજુ ફેંકાનું છોકરો 10 રૂપિયા જોરદાર કે હા? અને આ એમનું પહેરવાનું હોય સ્કૂલમાં પહેરવા માટે આ રિબિન લાઈ લાલ હમ આખી જ લાઈ અરે બિંક બસ કોઈ ટેન્શન નહીં જો આ 10 વાળો ગોળીઓ લાઈ આ કોઈ ટેન્શન જ નહીં આ બધું 90 રૂપિયાનું પછી આ મારું બધું નાનું સ્કૂલની ખરીદી બહુ મોંઘી પડી એવું લાગે નો અસ્તર એમના અસ્તર પછી એમને સાબુ લાયા જો હા સાબુ એટલે પછી કહો છે ને આ બધા અસ્તર ને એવું બધું લાયા. જોરદાર જોરદાર ચલો બકા આટલામાં તો બકા તમારા નડિયાદનો સાબુ છે તમારા ગામનો તો ભારત તો તમારા ગામવાળા નહીં વાપરતા હોય બોલો અમે વાપરે છે નહીં હા બીજું વસ્તુ કરું તે કઈ વપરી રહી ગયું કઈ દઉં આ પાકીટ જે ભરીને ગયેલા ખાલી કરી લાયા એ તો ખાલી આવવાનું જ હતું ને, જો આટલું બધું તમે લઈને આવ્યા છે હે 150 રૂપિયાનું કેમ આવ્યું 200 રૂપિયા બચ્યા 200 બચ્યા ના હજુ કેલ્ક્યુલેટર કરીએ છે એવું હા તો લા જો બકા ખરીદી કરવા જઈએ તો કોઈ કેલ્ક્યુલેટ કરવા ના આવે ખીલેલું હતું પાકીટ થઈ ગયું ના ભાઈ એવું ના હિસાબ બતાવો જરા કેવું ઊંઘે છે મસ્ત રીતે આવું કશું રહ્યું નહીં ખાલી રૂબીનો કંપાસ રહ્યો છે તે ઓનલાઈન મંગાવી દે અહીં તો 400 રૂપિયા કીધા ઓ આપણે ત્યાં એટલો બધો મોંઘો લેવાય કઈ ચલો જીરું શું બનાવે છે જીરું શું બનાવું છું દાલ બાટીની રેસીપી પણ આટલું બધું વહેલા તૈયારી કરું છું હા તો 6:30 વાગે કેમ આટલી બધી કેમ દાળ કેમ લાવી અલગ અલગ એટલે 5 જાતની દાળ ભેગી કરીને અને દાળ બનાવવાની દાળ બાટીની ઓહો એટલે 5 જાતની દાળ અલગ અલગ ભેગી કરવી પડે હા અલગ અલગ આ શેની દાળ કહેવાય એ ચણાની દાળ ચણાની છે, આ મૂંગની મગની દાળ, અને આ તુવેરની દાળ ના તો મસૂરની સોરી મસૂર. મસૂર અને આ અને અડદ ઓહો 1 2 3 4 ચાર જ છે
તુવેરની ઘરથી વાપરું. તુવેરે ઘેર આપે એટલે 5 જાતની દાળની ગાઈસ આજે રીતિકા બનાવવાની છે મસ્ત મજાની દાળ બાટી જો કે કોઈ દિવસ મારા ઘરે બની નથી ને કોઈ દિવસ મેં ખાધી તો છે પણ રેસ્ટોરન્ટમાં ખાધી છે ઘરે નહીં ખાધી તે આજે ઘરે ખાઈશું ગાઈસ અમે જીલું પણ તને પ્યોર ખાતરી છે કે આ 5 જાતની દાળ જોઈએ જ હા જોઈએ જ ને, કેમ ના જોઈએ? આ બધી વસ્તુથી તો ટેસ્ટ આવે. આ માટલામાં શું કરું છું તું આ માટલાની અંદર અંગારા પાડીને અને બાટી બાફવા માટે, બાટી અંદર બનાવીશું શેકવા માટે. શેકવા માટે તો શું આપણે અંદર ગેસ પર ના બનાવી શકાય ના, આપણે તરવીન નહીં બનાવ. તરવીન બનાવીને તો ઉપરથી શરીર ખરાબ થાય. પેટ ખરાબ થાય નહીં આપણે આ જે અંગારા પાડીને અને અંગારામાં શેકી નાખીએ. જોજો સાથે ખાવા આવું એટલે જો શીખવું જોડે શીખતી નહીં બકા તું અંદર ધોન રાખ એ ધોન તો રાખો છો ને વિડીયો તો સેવ કરી દેશ તો હું બનાવ જોઈને તો એનો બનાવીશ વિચાર કર ચલી મકુ ચૂલામાં રાખીશ તો રાખોડી વાળા થઈ જશે, નીચે બધું એ કરીશ તો મકુ દળ વાળા થઈ જશે. પણ આ રીતના આઈડિયા હતું જૂનું માટલું. પણ માટી વાળા થશે તો માટી વાળા ના થાય ને, અંગારા છે તો લહરા ઉપર શેકવાનું. જોઈએ તો ગાઈસ હવે બાટી રીતિકા બનાવશે તમને લાઈવ બતાવીશ કે કેવી રીતે બાટી બનાવશે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો મજા પડવાની છે ભાઈ અંદર પડી ગયું ને અંદર પડી અને રીતિકા ભાભી તમે માર્કેટિંગ બહુ સરસ કર્યું હો ને હવે શું કરું છું બાટીનો લોટ તૈયાર કરો. બાટીનો લોટ તૈયાર કર્યો છે શું શું અને ઘી નાખ્યું છે ઘી નાખ્યું છે મોવણમાં, પછી અજમો નાખ્યો છે, મીઠું નાખ્યું છે, હળદર નાખી છે, બેકિંગ સોડા નાખ્યો છે, પછી બસ એટલું જ. ઓકે અને પછી હા, ચણાનો લોટ નાખ્યો છે અને સોજી પણ નાખ્યો છે. ઓકે પછી ત્યારબાદ બધું બાંધી દેવાનું હા, બધું મોવણમાં પેલું મિક્સ કરી દેવાનું. પણ ગરમ ગરમ છે ને, લોઠઈ ગરમ છે, હમણાં જ દળાઈ લાયા. અને પણ ઘી ગરમ કર્યું છે. પાણીથી કેમ નહીં મૂતી પાણીથી લોટ બાંધવાનો, મોવાઈ નાય. તૈયાર કરું છું આ લસણ, આદુ, મરચા, ધાણા, ટામેટા, ડુંગળી. દાળ બનાવવા માટે હા, દાળનો વઘાર મારવાનો ને. તું નિલેશ શું કહે છે મને ફોનમાં ખબર એટલે કે તું કે રોજ રોજ હવે તારે નવું ખાવાનું મજા આવી ગઈ કે એ કહે છે કે મારી માટે દાળ બાટી મોકલે અહીં આપણે બને ને અહીં એમને મોમો પાણી આવ્યું પણ કશું નહીં બકા ખાવા બેસે ને કશું નહીં ખાતા થોડુંક જ ખાઈને ઊભા થઈ જાય છે નિલેશ તો મને એમને આવું બધું ખાવાનું બહુ ગમે એવું બને આપણે બકા તે બંને આપીશ હવે શીખી લઈશ મેં બંને આપીશ નહીં પીવું આ ચટપટું ખાવું હોય તો ચટપટું બનવું પડે નહીં ચલો ગાઈસ કમ્પ્લીટ લહેરા પડી ગયા છે વાવ જોરદાર હવે ગેસ આની અંદર બાટી બનાવવામાં આવશે બાટી જો કે તમને એવું બતાવવાનું છે કે રીતિકા બાટી કઈ રીતે મને બનાવવાની છે તો ખબર નહીં કે કેની પ્રિપેર કરે છે બધું સામાન અંદર આવે છે બહાર જાય છે અંદર આવે છે બહાર જાય હું લેફ્ટ રાઈટ કરીને થાકી ગયો કેમેરો લઈને સાચી વાત. તો પછી ચાલો બાટી આપણે જો બહાર જ આવું જે લગાવ્યો પછી દાળ વઘારીશ. બાટી બફાય ને અંદર હા ત્યાર પછી દાળ વઘારીશ. બોડી કરાય બોડી કર જેટલું ખાવામાં ઉત્સાહ નહીં ને એટલો જોવામાં ઉત્સાહ છે જો પહેલી વાર બને છે ને એટલે. ખરેખર જેટલો ખાવામાં ઉત્સાહ નહીં ને એટલો જોવામાં ઉત્સાહ છે બધે હા? પણ પેલું નાખી દો ને, છોકરાઓ વધી જાય એટલે. હા જો લો ગાઈસ આ લોટમાં બાંધી દીધું છે કમ્પ્લીટ સરસ બની જાય. મામા આ તમે બાટી બનાવશો ના, બાટી જોરદાર બનશે ને આજે તો ખાઈ ખાઈને આપણે ગોંડા થઈ જઈશું એટલી વાર તો નક્કી જ છે હું છું તો એ લગીને ખાવું બધું સારું સારું. કેમ કેમ તમે કઈ જવાના હું કઈ નહીં જવાની. તો પછી આવું કેમ બોલું છું અહીંયા ખાવાનું તો મળે. હા એમ હા એવું નહીં બોલવાનું નકર અમાર નહીં ખાવ અમને તો તમે જ જોઈએ. હા અમે તો તમે મામા આ બધું તો હે અમે તો વેચાતું લાવી દઈએ એવું ના બોલીશ બકા આ વળી આવું બધું નહીં બોલવાનું અમે ખાવાનું નહીં પણ ખાવાનું ઘરે જેવી મજા આવે. તું તો મારું જીવ છું નહીં રીતિકા આ વળી એવું નહીં બોલવાનું જો બાપનો મને તો બહુ ખોટું લાગે હા મને મને અત્યારે લાગ્યું ખોટું આવું તમ ફોટલે ખરેખર મને ખોટું લાગી ગયું આવું તમ ફોટલે તમે તો તું તો અમારું જીવ છે યાર શબ્દો હા નતા નહીં કરવાના જો હા. તમે દાળનો ફાટો ને પાટો નહીં ખાવાનો. હા અમે તો બધું નાખી દઈએ એવા માણસ છે નહીં અમે ફાટો બાટો અમે તો એક રગીલા વટવાળા માણસ છે બકા ફેંકી દે આ બધું ભાગી નાખીએ એવા માણસ છે અમે તો એવું નહીં બોલવાનું હા સારું સારું બોલ શુભ શુભ બોલ આયો ચક્કુ લઈને બેટા બેટા દજીશ દજીશ અહીંયા નહીં અહીંયા નહીં ઓય, આ તો લઈ જેવું. લાવી જવું છું દજાશો વીર અહીંયા આવીશું દજીશ ચક્કુ પાછળ લાયો ગાઈસ હવે અંદર બાટી મૂકશે જો ડજવ નહીં હો ડજવ નહીં અંગારા જુદા કાઢી લીધા છે મેં. હા એટલે ઉપર અંગારા મીકવા જાય ને. હવે એની ઉપર અંગારા મૂકીશ એમ ને હવે આ અંદર અંદરના નીચે છે ને એ શેકાશે ને ઉપર કોલસા મીકીશ ને એ શેકાશે. હા હા એકલા ઉપર નીચે શીખે જાય હા, બધી બાજુ. સાચી વાત ઉપર ધીમે ધીમે નાખજે આવી ગરમીમાં અંગારા જે લોકો બધા લોકો જોવે છે ચલો ગાઈસ અત્યારે દાળ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે હવે રીકા શું શું એડ કર્યું છે અંદર જીરું નાખ્યું છે, રાઈ નાખ્યું છે, સૂકા મરચા, અજમો ના અજમો નહીં સોરી ડુંગળી નાખી છે. પછી ઘીથી બનાવું છું. શું વાત છે તેલ નહીં રેડી ઘી. તેલ નહીં ઘીથી બનાવ્યું ને હા. અહીંયા ટામેટા છે અહીંયા મરી મસાલો એડ છે જો સારી રીતે એકદમ લાલ થઈ જાય ડુંગળી. પછી ટામેટા નાખીશું અને મરચા અને લસણ. બરાબર બાટી તો તૈયાર થઈ ગઈ ને હા, બાટી તૈયાર છે. ઓકે હવે દાળ બનાવે છે ગાઈસ પૂરેપૂરી રેસીપી જોઈ હોય તો ઇન્સ્ટાગ્રામમાં જજો રેસીપી તમને મળી જશે હા, ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં રેસીપી
અદરક હોત નાખવાનું છે હા આદુ નાખવાનું પણ બરાબર છીણજે રીતિકા આમ કઈ મોંમાં ના આવે નહીં વાટી નાખવાનું વાટી નાખવાનું પણ જે રેસા હોય ને રેસા એ મોંમાં આવે છે ને તો સ્વાદ આખો બગડી જાય છે ખરેખર ખરેખર મારું મોં જોઈને તો થોડુંક સારું બોલે તારું મોજું બોલું હા ગાઈસ હવે બાટી તો તૈયાર છે તૈયાર છે પણ બ્લેક બ્લેક કેમ પડી ગઈ ચલું થોડી એ થઈ ગઈ થોડી કી થઈ તો બરાબર થઈ જશે પછી બરાબર થઈ જશે જોઈ લો ઉપરથી પોપડી કાઢી નાખવાની ચોરી ખાવાનું હો મમ્મી મેં જોયેલું છે જોઈ લો જો ગાઈસ આ કેવી થઈ હા. આ કોલસામ હોય ને બરાબર તો આવું થાય પણ ઉપર સળગાવ્યું ને આપણે હા એટલા માટે બરી ગયા છે વાંધો ને ફર્સ્ટ ટ્રાય વેરી નાઇસ પણ આપણે ઉપરની પોપડી ઉખાડી નાખશું તો ચાલી જાય જો છે ને હા આવી જોઈએ જો હમ ફાઇનલી ગાઈસ આપણી દાળ બાટી રેડી અને બહુ જ મસ્ત બની છે અને જોરદાર બધાને ચેલેન્જ કર્યો અમે ચેલેન્જ કર્યો કે જે તમે કમેન્ટ કરશો એની પર બધા લાઈક પડશે તો અમે બનાવીશું તો ચોક્કસ આજે બનાવી દીધી છે અને જોરદાર જોવામાં તો લાગે છે પણ ટેસ્ટ કરીને બતાવો ઓકે થાળી તૈયાર છે. ઘી પણ રેડી છે આ કોની સારી છે જોસા બેની આ જોસાની Okay. બધાની થાળી રેડી કરવામાં આવી જ છે હે માઈ ખા મારી સારી ગયા છે તમે હું લેતા આવું બધાને ચાલો. ઓકે આપણે સાચી જમીએ હા તો ખરેખર ગાઈસ ઋતિકાની મહેનત રંગ લાવી છે બાકી કોઈ પણ એવું વસ્તુ નથી ગાઈસ કે ઋતિકાને ના આવડે ગમે તેવી તમે લોકો ચેલેન્જ કરો ને તો ગમે તેવી વસ્તુ એ આચાર પાચાર બનાવી દે તો ખરી જ આ જીવનમાં પહેલી વખત દાળ બાટી બનાવી છે પણ સુપર બની છે તો ચાલો ગાઈસ જમવા માટે અમે બધા લોકો બેસી ગયા છે કેવું લાગ્યું બકા બોલ જોરદાર બોલાતું નહીં એમ ને સારું સારું જમી જમ ખા જોઈ લો ગાઈસ દાળ બાટી છે આ દાળ બાટી છે અને જોઈ લો રીતિકા ટેસ્ટ કર્યો ટેસ્ટ કર્યો છે હા બહુ મસ્ત લાગે કેવું લાગ્યું મમ્મી સરસ લાગે સરસ લાગે ને ઓકે બધા ખાધામાં પડે છે બધા રિવ્યુ આપ્યા માટે નહીં પડે બધા ખાઈ લેશે ને પછી તો ચાલો ગાઈસ ફટાફટ હું પણ ટેસ્ટ કરી લઉં છું એક નંબર મસ્ત લાગે હો નહીં મને દાળ બહુ મસ્ત લાગે દાળ જોરદાર બની દાળ સ્વાદમાં મસ્ત બની છે દાળ જોરદાર જો ગાઈસ બધા બેસી ગયા છે તો ચાલો જે ભાઈ રુટિકા દાળ ફ્રાય બનાવ જીરા રાઈસ એના કરતા પણ ડબલ જોરદાર દાળ આઈએ બની હા હા તો ચાલો મિત્રો આ બ્લોગની હું એન્ડ આપું છું બિકોઝ રાતના 11:30 વાગી ગયા છે અને ગાઈસ બ્લોગ એડિટ કરીને હું થાકી ગયો છું ઊંઘવાનો સમય થઈ ગયો છે ગાઈસ જમ્યા પછી દાળ બાટી ખાઈને પછી હું બ્લોગ શૂટ કરવા માટે ટાઈમ જ ના મળ્યો અને પછી હું એડિટ કરવા માટે બેસી ગયો એટલા માટે 11:30 વાગે ગયા ખબર પણ ના પડી ને બ્લોગની એન્ડ પણ ના આપી શક્યો સો રૂહી તો સૂઈ ગઈ છે આપ જોઈ શકો છો ગાઈસ તો ચાલો ઊંઘવાનો સમય થઈ ગયો છે અને ઊંઘી જાઉં છું અને ગાઈસ કમેન્ટ કરતા રહેજો તમે લોકો કમેન્ટ કરો છો મને બહુ સારું લાગે છે તમે જેવી જેવી કમેન્ટ કરતા રહેશો એ પ્રમાણે હું તમને ઇન્ફોર્મેશન આપતો રહીશ અને એ વિડીયો બનાવતો રહીશ ઓકે સો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં ઓકે બાય